કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી। તો મહિલા કંડક્ટરો સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સંવાદ કર્યો છે। નવી બસો વિશે મહિલા કંડક્ટરો સાથે તેમણે ચર્ચા પણ કરી। એસટીમાં યુપીઆઈના ઉપયોગ બાબતે તેમણે ચર્ચા કરી છે। યુપીઆઈના કારણે છૂટા પૈસાની બબાલ પણ ગઈ હોવાનું તેમણે કહ્યું છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, નાયબ મુખ્યમંત્રીનો સરળ અંદાજ પણ તમને તેમાં જોવા મળી રહ્યો છે। આજે નવી એસટી બસોનું લોકાર્પણ હતું, તેનો કાર્યક્રમ હતો। આ સમયે મહિલા કંડક્ટરોએ તેમને રાખડી પણ બાંધી હતી અને ત્યાં જ આ બસની અંદર તમે જોઈ રહ્યા છો કે મહિલા કંડક્ટરો સાથે નાયબ મુખ્યમંત્રી સંવાદ કરી રહ્યા છે। ખાસ કરીને યુપીઆઈ વિશે વાત કરવામાં આવી રહી છે। કંડક્ટર બધા પેસેન્જર રક્ષાબંધનમાં વટ છે તમારો બધાનો। કેવી નવી બસો બધી સાચવો જ બધા કેવી થોડા કડક રહો છો કે આમ સૂચના આપો એવો છો કડક રાખો છો ને? સારી બસ હોય તો બધા સ્વચ્છ રાખે ને? ફરક પડ્યો પહેલા કરતા સ્વચ્છતા યુપીઆઈ ને 10 વર્ષ થયા અડધા ઝઘડા બંધ થઈ ગયા યુપીઆઈ ના કારણે। યુપીઆઈ થી કેટલા ટકા યુપીઆઈ નો ઉપયોગ કરતા હશે પેસેન્જરો? પેલા 2-5 પૈસા 10 પૈસા મોબાઈલમાં પેલા 50 પૈસા પાછા આપવાના શોધવાના ₹1 માટે અને યુપીઆઈ આવ્યું એટલે આ બધું ઓનલાઈન બેસ્ટ। તો વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, નાયબ મુખ્યમંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો, શું મુખ્ય મુદ્દાઓ રહ્યા? જી ચોક્કસ એવું કહી શકાય કે આજે રક્ષાબંધન નિમિત્તે જે બસ એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું, એમાં જે મહિલા કંડક્ટરો હતા જેઓની નાયબ મુખ્યમંત્રીને ભાઈ ગણીને એ મહિલા કંડક્ટરોએ રાખડી પણ બાંધી હતી। સ્વાભાવિક છે કે આ પ્રકારના લાગણીના સંબંધો બંધાતા હોય અને એ અંતર્ગત મહિલા કંડક્ટરની બસોમાં નાયબ મુખ્યમંત્રી પોતે એકદમ હળવા અંદાજમાં ગયા હતા અને હળવા અંદાજમાં પણ જે વાસ્તવિક પરિસ્થિતિ છે અને જે પરિવર્તન થઈ રહ્યું છે તેની જાણકારી નાયબ મુખ્યમંત્રીએ મેળવી હતી। સ્વાભાવિક છે કે યુપીઆઈના ઉપયોગથી કંડક્ટરોને સામાન્ય રીતે જોવા જઈએ તો મુસાફરો સાથે છૂટા પૈસાની રકઝક થતી હોય છે। યુપીઆઈના કારણે એ પૂર્ણ થઈ છે। એસટી બસોમાં સ્વચ્છતા અભિયાન ચાલ્યું હતું તો તેની અસરો પણ કેવી થઈ છે, આ તમામ માહિતી હળવા અંદાજમાં નાયબ મુખ્યમંત્રીએ મેળવી હતી। સ્વાભાવિક છે કે જે પ્રકારે પરિવર્તન થઈ રહ્યું છે એ પરિવર્તન નીચે સુધી પહોંચ્યું છે કે કેમ એ જાણવાનો પ્રયત્ન નાયબ મુખ્યમંત્રીએ કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક સંતોષજનક તેના પરિણામો પણ જાણવા મળ્યા હતા। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। સારી બસ હોય તો બધા સ્વચ્છ રાખે ને? ફરક પડ્યો પહેલા કરતા સ્વચ્છતા